શું તમે ક્યારેય આવું જોયું છે? આ છે તોલુ બોમ્લાટા, આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્યોની છાયા કઠપૂતળીની પારંપરિક કલા. કલાની આ પ્રસ્તુતિમાં આકર્ષક વાર્તાઓ અને અન્ય સાહસોનો સમાવેશ હોય છે, જેમાં ઘણીવાર હાસ્યરસિક અને અર્થપૂર્ણ બોધપાઠ વણાયેલો હોય છે. શું તમે તમારો પોતાનો છાયા કઠપૂતળી શો બનાવવા માંગો છો? ચાલો આપણે સૌ સાથે મળીને નીચેના સ્ટેપને અનુસરીએ. સ્ટેપ 1. સૌપ્રથમ આપણને કઠપૂતળી બનાવવા માટે કાગળ કે પૂઠું, થોડાક રંગ, પાતળી સળીઓ કે ઘાસની સળી, કાતર, દોરા અને ટેપ જોઈશે. આપણને એક સફેદ કપડું અથવા એક મોટું સફેદ કાગળ અને ટોર્ચ અથવા લેમ્પની પણ જરૂર પડશે. શું તમને ખબર છે કે તોલુ બોમ્લાટા કઠપૂતળીઓ ચામડાની બને છે અને લાકડીઓ વાપરીને રમાડવામાં આવે છે? તોલુ બોમ્લાટા કઠપૂતળી ઘણીવાર રાજાઓ, રાણીઓ અને પ્રાણીઓથી માંડીને વૃક્ષો અને વસ્તુઓ જેવા વિવિધ પાત્રો દર્શાવે છે. સ્ટેપ 2. તમને શું બનાવવું ગમશે? તે એક વ્યક્તિ હોઈ શકે, એક મજેદાર પ્રાણી, એક મોટું ઝાડ કે અદ્ભુત ગાડી પણ હોઈ શકે છે. ચાલો હવે આપણે આપણી કઠપૂતળી માટે એક પાત્ર બનાવીએ. પાત્રની રૂપરેખા દોરીને શરૂ કરો. તેને એકથી વધુ છૂટા અથવા ફરી શકે તેવા ભાગ સાથે સરળ બનાવવાનું યાદ રાખો. સ્ટેપ 3. હવે સમય છે કઠપૂતળીનો આકાર સાચવીને કાપી લેવાનો. અને તેમાં પેટર્ન્સ કે ઝીણા છિદ્રો જેવી રંગીન વિગતો ઉમેરશો. આ વસ્તુઓથી તેમાં પ્રકાશ ઉમેરાશે અને જટિલ તોલુ બોમ્લાટા કઠપૂતળીની જેમ તારા જેવી ચમકશે. સ્ટેપ 4. આપણી કઠપૂતળીના છૂટા ભાગોને મુખ્ય શરીર સાથે જોડવા માટે દોરાનો ઉપયોગ કરો. ત્યારબાદ કઠપૂતળીને લાકડી કે ઘાસની સળી લગાવો કે જેથી આપણે સરળતાથી તેને પકડી શકીએ અને વાર્તા કહેતી વખતે તેના ભાગોને હલાવી શકીએ. અને આવી રીતે છાયા કઠપૂતળી તૈયાર છે. હવે ચાલો પ્રસ્તુતિ માટે તૈયાર થઈ જઈએ. સ્ટેપ 5. ચાલો જોઈએ કેવી રીતે આપણી કઠપૂતળીને સાચે જ વિશિષ્ટ બનાવી શકાય. પડદા તરીકે વાપરવા માટે સફેદ કપડું કે સફેદ કાગળ વાપરો અને તેને ટોર્ચ જેવા ઝળહળતા પ્રકાશ સ્ત્રોતની સામે મૂકો. કઠપૂતળીને કપડાની પાછળ પકડી રાખો અને તેને પ્રકાશ તથા સફેદ પડદા વચ્ચે ફેરવો અને તેનું સંચાલન કરો. કઠપૂતળી એક જીવંત પડછાયો બનાવે છે, તે જાદુને નિહાળો. હવે તમારો વારો. તમારી સર્જનાત્મકતા જોવા માટે અમે ખૂબ જ આતુર છીએ. 3ના સમૂહમાં ટીમ બનાવો અને તમારો છાયા કઠપૂતળી શો બનાવો. તેનો વિડીયો ઉતારો અને તેને પ્રથમ ક્રિએટિવિટી ક્લબના સબમિશન પોર્ટલ પર અપલોડ કરો. મજા કરો. ઓલ ધ બેસ્ટ.